મહુવા શહેરના લાતી બજાર વિસ્તારમાં ગેસ સિલિન્ડરમાં થયેલા બ્લાસ્ટથી 4ને ઈજા પહોંચી. લાતી બજારમાં આવેલ વલ્લભભાઈ વાળાના રહેણાંકી મકાનમાં ગેસ સિલિન્ડર ફાટતા 4 વ્યક્તિને ઈજા પહોંચી છે. શહેરના રહેણાંકીય વિસ્તારમાં રાંધણ ગેસ સિલિન્ડરમાં લીકેજ થતાં અચાનક વિસ્ફોટ થયો અને આગ ભભૂકી ઉઠી. ઘટનામાં 4 વ્યક્તિ ઈજાગ્રસ્ત, જેમાંથી 3 વ્યક્તિને વધુ દાઝતા સારવાર અર્થે હનુમત હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. આગની જાણકારી મળતા જ ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અને પ્રયત્નો બાદ આગ પર કાબૂ મેળવ્યો. વિસ્ફોટના ધડાકાથી આજુબાજુના 2 થી 3 ઘરોને નુકસાન થયાના પ્રાથમિક અહેવાલ મળી રહ્યા છે. વલ્લભભાઈ સભાઈ વાળાની લાતી બજારમાં રહું છું અને બાટો લીકેજ છે તો એને છોકરી વાળી ગઈ કે બાબા ઉપર આગ લાગે છે. તો આગ લાગે હું પછી દુકાને ફોન આવ્યો અમારે કે ભાઈ ઘરે પૂઠામાં આગ લાગી છે કે તમે પછી નળતર લઈને પાણી છાંટતો હતો. પછી બાટલામાં આગ લાગેલી હતી એટલે પછી અમે તો છાંટતા હતા પાણી. તો થાય ત્યાં પછી ભાઈ મને બાટલો ફાટ્યો તો પછી અમે નીચે ઉતરી ગયા. મને આગ લાગ્યું, મારા છોકરાને લાગ્યું, જોઈને દાસી આવ્યું. પછી અમે હોસ્પિટલ ગયા, પછી કાંઈ ખબર નથી હોતી. ઘરમાં કઈ નુકસાન થયેલું છે? ઓકે. મારું નામ મુકેશભાઈ જગદીશભાઈ મકવાણા, ગામ કતપર. અને ત્યાં લાતી બજાર છે, મહુવા લાતી બજારના અંદર જે હું સોફર કટિંગનું કામ કરું છું. અને બાજુમાં આગ લાગી એટલે અમે મદદગારી માટે ગયા. એટલે મદદગારી માટે ગયા એટલે અચાનક બાટલો ફાટ્યો એટલે સીધી આગની વરાળ મને લાગી ગઈ. અને માથાના અંદર જે વરાળ લાગી એટલે માથાના અંદર એકદમ વરાળ જલ્દી લાગ્યો, આગ લાગી. અને પછી મેં ઘણી આગ બુઝાવવાની કોશિશ કરી રૂમાલથી ને હાથથી, પણ આગ બુઝાણી નહીં. અને એ પછી મેં એક પાણીનો ગ્લાસ ભરી, માટલામાંથી પાણીનો ગ્લાસ ભરી માથામાં રેડીને મારા હાથે આગ બુઝાવી. અને જો મને લગભગ 5-6 જણાને ઈજા પહોંચી છે. એ કોઈ પછી મને ખબર નથી, એક બાટલાનો જે અવાજ થયો અને પછી તો એનાથી આગમાં આવી ગયા. પછી મને કોઈ જાતની ખબર નથી કેટલા બાટલા ફાટ્યા કે અંદર કેવી રીતે થયું. પછી તો હું સીધું દવાખાને લઈને વી આવ્યા. તમે